મારે તમને વાત મેં પેલી વાત કરી, ભાઈ કેવો હોય, ઘરનો મોભી કેવો હોય, અને આવા મોભી હોય ને એના ઘર કદી તૂટે નહીં, કારણ કે એની એક બાજુની દિવાલ છે ને એ મજબૂત થઈ જાય. બીજી દિવાલ એટલે ઘરની સ્ત્રી, પત્ની કેવી હોય? હાર્દિક પાંડ્યાને મળી એવી તમે જોતા ને, ન્યૂઝ જોવો છે ને, 2-3 વાર 4 વાર હારે પછી એમ કે હાલો બધું આપી દો. એ તો સારું થયું માના નામ ઉપર હતું ને, તો માં ન્યાય આડી આવ્યો. એ માના નામ ઉપર હતું ને તો બચી ગયું, નકર તો હાર્દિકભાઈ કંગાળ થઈ જાત. પણ પત્ની એવી ન હોય સાહેબ. પત્ની એવી હોય કે પુરુષના ખભા ઉપર હાથ રાખીને એમ કે ચિંતા નહીં કરતા હો, હજી હું ઊભી છું. ભલે એ પછી તમે એમ કહેવાય કે તમે હાયલા ને અહીંથી કે હરખી તમને ગાડી હકાવતા નથી આવડતી. એટલે ભાઈ એને ગાડી વર્ષોથી આવડે છે, પણ રસ્તામાં ટ્રાફિક હતી જેના લીધે થોડીક તકલીફ થાય. પણ ખરેખર ખરા અર્થની અંદર પત્ની એવી હોય કે જ્યારે પ્રભુ શ્રી રામને ખાલી એકલાને 14 વર્ષનો વનવાસ મળ્યો હતો, ત્યારે સીતાજી શું કીધું હતું? જ્યાં રામ ને ત્યાં સીતા. રામ જો વનની અંદર રહેતા હોય ને તો સીતાથી આ સુખની સાહેબી છે ને ભોગવાય નહીં. પ્રભુ તમે જ્યાં જાઓ છો ને ત્યાં હું આવું છું. ત્યારે પ્રભુ એમ કે આપણે દેવી, આપણે થોડા દિવસના કે પ્રવાસ ઉપર નથી જતા? તમે વિચારો, તમારે અહીંયા નોકર ચાકર, તમને અન્ન પકાવી દેવા વાળા, ભોજન બનાવી દેવા વાળા, તમારા કેશ ગૂંથી દેવા વાળા બધા જ છે, ત્યાં કાંઈ નહીં હોય. ત્યાં રાક્ષસો છે, ઝાડ પાન ખાવા પડશે, ત્યાં બ્રહ્મચર્યનું વ્રતનું પાલન કરવું પડશે ને ત્યાં નીચે સૂવું પડશે, પાથરવાનું નહીં હોય. ત્યાં સીતાજી એવું કહે છે કે નહીં, જ્યાં તમે તો હશો ને, પ્રભુ શ્રી રામ કહે છે હા હું હશ, કે બસ તમે જ્યાં છો ને ત્યાં હું આવું છું. એના જીવનની અંદર એને 14 વર્ષ સુધીના વનવાસ બેઠા. રાવણ લઈ ગયો, વળી પાછા ત્યાં 1 વર્ષ રહીને અશોક વાટિકામાંથી પાછા લઈ આવ્યા, વળી પાછા આવ્યા. ગામની અંદર એક ધોબી એવું કહે છે, સાંભળો છો ને, મજા આવે છે? એક ધોબી એવું કહે છે કે જો મારી પત્ની હોય ને તો અન્ય રાજ્યમાંથી રહીને આવી હોય ને, અન્ય રાજાની પાસેથી 1 વર્ષ, તો હું સ્વીકારું નહીં. અને ત્યારે ગર્ભવતી 2 બાળકની સાથે સીતા લવ ને કુશ એના ઉદરની અંદર રમતા હતા. અને ત્યારે સીતાજીને એવું કહે છે કે અહીંયા એને અવધપુરીમાંથી એને બહાર કાઢવામાં આવે. ત્યારે લક્ષ્મણજી એને મૂકવા જાય છે. એ લવ અને કુશને લઈને ફરીથી પાછા ફરે છે. અને ત્યારે પણ એને જ્યારે અગ્નિ પરીક્ષાઓ દેવાની થાય ત્યારે સીતાજી 2 હાથ જોડીને એવું કહે છે કે જો રામ સિવાય મેં કોઈને પતિ ન માન્યા હોય ને તો અગ્નિ આ ધરતી છે ને એ મને જગ્યા કરી આપે. અને એ જ સેકન્ડે ધરતીની અંદર 2 ભાગ થઈ જાય કે સીતાજી આવો. ધરતી માતા એને લેવા માટે આવે છે, કારણ કે ધરતીપુત્ર જ હતી ને, ધરતીપુત્રી જ હતી એ. અને ત્યારે અંદર જતી હોય ને એ પેલા માતા સીતા 2 હાથ જોડીને પ્રભુ શ્રી રામને એવું કહે છે, ત્વમેવ ભર્તા નચ વિપ્રયોગ. જન્મો જન્મ મળો ને તો તમે જ પતિ સ્વરૂપે મળો, તમે ન મળો ને તો મારે આ જીવનની અંદર આવવું જ નથી, મારે મનુષ્યનો અવતાર લેવો જ નથી. આ પત્ની છે. આ તો લેણું થઈ જાય, કંઈક તકલીફ થઈ જાય, હાથ ભાંગી જાય તો એમ કે હવે તમારે મારે કાંઈ નહીં. એ તઈની સીતા હતી. આવો આજની દીકરીઓને પણ આપણે એવું કહીએ કે બેટા સુખ દુઃખ તો આવશે. કયા એવા ભગવાન છે કે જેના જીવન ચરિત્ર તમે ખોલો, એનો ગ્રંથ વાંચો, એનું જીવન વાંચો તો એના જીવનની અંદર એક સતી તોરલમાં શું ખામી હતી, છતાંય જેસલ જાડેજાને લખ્યું હતું એના જીવનની અંદર કે એનો જીવનનો ઉદ્ધાર થાય. આજે હમણાં મહિના સવારમાં એને દર્શન કરીને આવ્યા ત્યારે એમ થાય કે નહીં, આવા સ્ત્રી પાત્રોની ઓરા આપણી આસપાસ છે. એટલે અંદરથી સ્ત્રી કેવી હોય, પત્ની કેવી હોય, એની ઉપર તો તમારે આમ ટકોરો મારીને કહેવું પડે કે નહીં આ મારી પત્ની છે. એમ કહેવાય ને કે સ્ત્રીયા નમાવે વેદ ને સ્ત્રીયા અપાવે રાજ, સ્ત્રીયા કુશળ સંસાર મેં સ્ત્રીયા રતનની ખાણ. અને સ્ત્રી જ એક જ એવું પાત્ર છે કે જેની કુખેથી આ રામશ્યામ ને ઘનશ્યામને જન્મ લેવાનું મન થાય. માં કૌશલ્યા હોય તોય ભલે, માં કઈ હોય તોય ભલે, માં દેવકી હોય તોય ભલે, માં યશોદા હોય તોય ભલે, અને માં લાડબા એટલે ભારત રત્ન આપણને સરદાર વલ્લભભાઈ પટેલને જેને સંતાનને જન્મ આપ્યો છે એ હોય તોય ભલે. પણ માં છે ને એની કુખની અંદર તાકાત છે કે રતન પાકી શકે. બીજી મારે વાત કરવી છે કે પત્ની કોને કહેવાય. દ્રૌપદી કે જ્યારે એના વસ્ત્રનું હરણ થયું ત્યારે ભર સભાની અંદર એના 5 પતિની હાજરી હતી, છતાંય કોઈ બોલ્યા નહોતા, માથું નીચું રાખ્યું હતું. ત્યારે ભગવાન કૃષ્ણ એને 999 ચીર પૂર્યા હતા, છતાંય જ્યારે 12 વર્ષને 1 અજ્ઞાતવાસ એટલે 13 વર્ષનો વનવાસ આવ્યો ને ત્યારે દ્રૌપદીજી એવું કીધું હતું કે તમારે એકલા વનમાં નથી જવું, હાલો મને લેતા જાઓ, મારે અહીં રાજમહેલની ભોગવી આ સાહેબી છે એ મારે નથી ભોગવી, હું તમારી સાથે આવું છું. આવી પત્ની હોય. મહારાણા પ્રતાપ છે ને એ જ્યારે એનો ઝાંખો પડી ગયેલો ચહેરો લઈને આવતા હોય, મેવાડ તરફ પાછા પડતા હોય અને 2 હાથની અંદર તલવાર હોય, ચહેરો ઝાંખો થઈ ગયો હોય ને ત્યારે એમના અર્ધાંગના અજબદે પવાર એવું કહેતા હોય કે રાણા થાકી ગયા હોય ને તો 2 હાથની તલવાર મને આપી દો, આ ચેતક ઘોડો મને આપી દો, તમારી ગેરહાજરી કે તમારા ઓપ્શનની અંદર હું હજી આ મેવાડની રક્ષા કરી શકું છું. પત્ની આવી હોય સાહેબ. અને બીજી મારે તમને વાત કરવી છે કે પત્ની કેવી હોય, પત્ની ઉપર કેવી પત્ની હોય તો ગર્વ થાય. સુરતનો એક પ્રસંગ છે, 10-12 વર્ષ લગ્નને થયા, એમની પત્ની છે ઘરને આંગણે આવેલી, ખૂબ સારું એવું સાયન્સની અંદર ભણેલી, ઘરે આવ્યા ના પાડી દીધી કે નોકરી નથી કરવાની. ઘરની આંગણે આવેલી પુત્રવધુએ કીધું કંઈ વાંધો નહીં, હું તમારી સેવા કરીશ, નોકરી નહીં કરું. સંયુક્ત પરિવાર 10-12-15 જણાનો પરિવાર સાથે રહે, ખૂબ સરસ મજાનું કે ખાઈને ખાવાનું થાય એટલું. પણ ધીરે ધીરે કે તો સમય જાય, ધંધાની અંદર નુકસાની આવે, પોતાનું ઘરનું મકાન હોય એ વેચાઈ જાય, કોરોનાનો સમય આવે કે જેના લીધે એટલું બધું મેડિકલનો ખર્ચો લાગી જાય કે હવે શું કરવું ને તકલીફ થઈ જાય. એટલે ત્યારે સ્ત્રી એવું કહે છે કે જો તમે, અને ઘરની ઉપર 20-22 લાખનું કરજ થઈ જાય. પોતાના પતિ છે એ રોતા હોય અને એને ટેકો આપતા એવું કહે છે કે તમે ચિંતા ન કરો,
તમે રોવો છો તો હું સારી રીતે જીવી ન થકતી, હું સારી રીતે રસોઈ નથી બનાવી શકતી. એમ કરો મારી પાસે હજી આવડત છે, જો તમે મને પરવાનગી આપતા હોય ને તો હું કંઈક બે પૈસા ભેગા થાય ને એવું હું કંઈક કરું. એમનો પતિ છે, એમના ઘરેથી એને પરવાનગી આપવામાં આવે છે. એ સ્ત્રી સવારમાં વહેલી 4 વાગે ઉઠે, આ સત્ય ઘટના છે. વહેલી સવારે 4 વાગે ઉઠે, એને પેઇન્ટિંગ બનાવતા આવડે, એ પેઇન્ટિંગ દોરે, બનાવે. વિદેશના જેટલા પણ ઇન્ટરનેશનલ કક્ષાના જે બધા પેઇન્ટિંગના એક્ઝિબિશન થાય અંદર એ મોકલે, એમાંથી પૈસા કમાય. સવારથી સાંજ સુધીમાં 4 કે 5 પાળી ટ્યુશન કરાવે, સાંજે વળી પાછી બાળકોને લેસન કરાવે, આખો દિવસ મા બાપને સાચવે, પતિને ખભો આપે, અને 1 વર્ષના પૂરું થાય ને ત્યાં સુધીમાં 11,89,000 રૂપિયાની કમાણી કરે સાહેબ. એમાંથી 11 લાખ રૂપિયાને પોતાના પતિનું દેવું ભરે. આને સ્ત્રી કહેવાય, આને પત્ની કહેવાય. બાકી તમારા લગ્ન થાય ને તમને 5 કે 15 તોલાનો હાર લઈ આવી દીધો હોય, પણ એ કેમ આવ્યો હોય ને દેખાડાથી જ આવ્યો હોય. સમાજ શું કહે, મોટી વહુને આપ્યું તો નાની વહુને આપવું પડે, પણ લેણું, બેંકના હપ્તા, બેંકની લોન એ કોઈને દેખાય નહીં. એવી રીતે આપ્યું હોય, 5 વર્ષે ભેગા ન થાય એટલે એ પત્નીને સામેથી એમ થવું જોઈએ કે આલ્યો આ સાચું ઘરેણું, આ નથી સાચું ઘરેણું, તમે જીવો ને એ છે. આ 2, 5, 15 તોલાના હાર દુનિયાને જોઈને હારે લાગશે, મારું ગળું છે ને એ થોડુંક ભારે લાગશે, પણ આ તમારા માથાનો ભાર, તમારા હૃદય ઉપરનો ભાર છે ને એ આને હું આપી દઉં ને એમાં મજા છે. અને કેટલી બહેનો મેં સાહેબ એવી જોઈ છે કે એને પોતાના અંગ ઉપરના ઘરેણા છે ને ઉતારીને એટલા માટે આપી દીધા છે કે એના પતિના માથા ઉપર, બોજ ઉપર ભાર ન લાગે. આવી પત્ની તમારે મારે એક કુટુંબની અંદર હોય ને તો ગર્વ કરી શકાય કે નહીં, આવી સ્ત્રી હોય ને તોય ઘર ઉજળું હોય. અને એનાથી એમ કહેવાય કે સ્ત્રી આ નમાવે વેદને, એની વાત કરી તો ત્યારે અહલ્યા, દ્રૌપદી, સીતા, તારા, મંદોદરી તથા પંચકન્યા સ્મરે નિત્યમ મહાપાતક નાશનમ. એમ કહેવાય કે દુનિયામાં કોઈ પણ મોટામાં મોટું પાપ કર્યું હોય ને તમે તો આ 5 કન્યા આવી છે, અહલ્યા, દ્રૌપદી, સીતા, તારા અને રાવણની પત્ની મંદોદરી. રાવણ કેવો ખૂંખાર, છતાંય તમે અત્યારે મંદોદરીનું નામનું ભજન કરો, મંદોદરીને નાની યાદ કરો તો તમારું દુનિયાનું મોટામાં મોટું પાપ હોય ને એ ધોવાઈ જાય છે. એટલે જેટલી પત્નીએ બલિદાન આપ્યા છે એ ભગવાન એના ચોપડા અંદર ક્યાંક લખ્યું છે કે જ્યાં તારા જીવન છે ને એને આયકું તું સફળ કરીને આવ્યું છે. બાકી પુરુષોને ચિંતા થાય કે હવે આનું કેમ ભેગું કરવું, તો એ સ્ત્રી કહેવાને, એ પત્ની કહેવાને લાયક નથી. એના પછી મારે તમને આગળ જવું છે ત્યારે કે એક ખૂબ સરસ મજાનો પ્રસંગ છે, અને વાગડ પ્રદેશનો આ પ્રસંગ છે કે દીકરી 18 વર્ષની થાય, એના સગપણ નક્કી થાય, અને એમની માતા જ્યારે એનો નાનો ભાઈ એના ગર્ભની અંદર હોય ત્યારે એમના પપ્પાનું દેહાંત થઈ ગયું હોય. એમ કહેવાય કે ઉદરે રહેતા બાપ ગયો અને મરણ તામુઈ માં, ઘણ વીતશે હજી ઘણાય પડશે ઘા. એ દીકરી છે 18 વર્ષની થાય એટલે એને સાસરે વડાવી દેવામાં આવે. વાગડ પ્રદેશ, આપણે એવું સાંભળ્યું છે ગીતની અંદર કે વાગડની વઢિયારણ સાસુ દોઈલી. ત્યારે સાસુબા થોડા કડક, આનાથી વિશેષ મારે કઈ બોલવું નથી. એટલે થોડાક એ કડક, એટલે એમની ભાષામાં એની જે મર્યાદા હોય, એનું જે વાણી વર્તણૂક હોય એ પ્રમાણે રહેવું પડે. દીકરી પરણીને સાસરે જાય એટલે દીકરીને બધાય બંધન, મા બાપને ત્યાં નહીં જવાનું, ઘરની બહાર ઉમડું નહીં ઓળંગવાનું, સાસુ દેરાણી જેઠાણી કે નળંદબા છે એની સાથે તમારે પાણી ભરવા જવાનું, સવારથી સાંજ સુધીમાં વાહિદા કરવાના, ભેંસું દોવાની, ગાયું દોવાની, અને આખો દિવસ ઘરનું કામ કરવાનું, માથેથી ખોલવાનું નહીં. એ સ્ત્રીનો બાપ નહોતો, એ દીકરીનો બાપ નહોતો. એટલે દીકરી વિચારી લે છે કઈ વાંધો નહીં, મને જેવું મળ્યું છે એવું સાસરું મારું છે, મારે રહેવાનું છે. અને એનો પરણ્યો, એનો ધણી કઈ બોલે નહીં, રે. 18 વર્ષના વાણા વાઈ જાય ને ઘોડીએ જે રમાડતી ભાઈને છોડીને આવી હતી ને એ મોટો થઈ ગયો, એના સંદેશા મળે કે મોટો થઈ ગયો, પણ એના લગ્ન લેવાય એટલે માતા એવું કે તું જા ને ભાઈ, આપણી બેન વર્ષોથી પ્રદેશમાં છે, આટો મારવાય ન થાવી, તું એમ કર કે ત્યાં જા ને ભાઈને, બેનને તું નોતરું દેતો હોય કે હવે તારે લગ્ન છે એટલે લગ્ન માટે તો આવશે ને. દીકરીના ઘરને આંગણે આવે છે. દીકરીનું એને મોઢું નથી જોયું કે બેન કોણ છે, બેનને કેમ ઓળખીશ, એટલે ગામને પાદર આવીને એમ કે છે કે ફલાણા ભાઈનું ઘર અહીંયા આવે. એટલે એ દીકરી પોતાના નળંદબા ને જેઠાણીને હારે પાણી ભરીને આવતી હોય, અને ક્યાંક અવાજ સાંભળે ને તો અંદરથી એમ થાય કે આ અવાજની અંદર રણકાર મારા બાપુનો છે, આ અવાજની અંદર મીઠાશ મારી માની છે. ક્યાંક અમારો ભાઈ તો નહીં હોય, આ 18 વર્ષના વાણા વેતી ગયા, ક્યાંક હું નથી એટલે મને ગોતવા માટે જ નહીં આવ્યો હોય. અને માથું ઊંચું કરીને જરીક એવું પૂછે કે ભાઈ તમે આ ગામથી આવ્યા છો, તમારું નામ આ છે? એટલે પૂછે છે કે હા હું એ જ છું. ખબર પડે છે કે પોતાનો ભાઈ છે, એટલે એ ઘરે લઈ આવે છે. સાસુબાની રજા લે છે કે બા તમે પરવાનગી આપતા હોય તો હું મારે ભાઈની બાજુમાં ઘડીક બેહું, તો કે હા ઘડીક બેહો જાઓ. ભાઈ એને પૂછે છે કે બેન તને ક્યારે એમ નથયું કે 18 વર્ષના વાણા વાઈ ગયા, મારો ભાઈ શું કરતો હશે, મારી માં શું કરતી હશે, કે એક વખત હું ઘરને આંગણે આટો મારવા જાઉં? તો કે ના ભાઈ, કે પછી હું મારા કામમાં પડી ગયું ને એટલે હું આવી ન શકું. એ ઘર વગોવતી નથી. એ સ્ત્રી એવું નથી કહેતી કે મારા સાસુબાનો સ્વભાવ કડક છે કે હું આવી નથી શકતી, મને કોઈ આવવા નથી દેતું. એવું કહે છે કે જો ને સવારથી સાંજ સુધીમાં કેટલાય બધા કામ હોય, એટલે કે હે બેન સાચું બોલી, કે મારે સામે આંખની આંખ સામે નાખીને જો તું મને કે તું આવી નથી શકતી કે તને કોઈ આવવા નથી દેતું. અને હજી એ દીકરીએ ઘરને વગોવ્યું જ નથી. ત્યાં એમ કહેવાય કે હજી આ બે ભાઈ બેન પોતે શું વાત કરી રહ્યા છે. આવું ઘરનું સીઆઈડી પાત્ર એટલે નળંદબા.
પાછળથી સાંભળે. અને લોક સાહિત્યની ભાષાની અંદર ઈશરદાન ગઢવી પ્રસ્તુત કરતા હોય તો એવું કે બારણે ઉભેલા નણદર સાંભળે રે લોલ, આપણી વહુ કરે છે આપણા ઘરની વાત, જો આ વહુએ વગોયવા ઘરના ખોરડા રે લોલ. અને એ નણંદવા સાસુને જઈને એવું કે આપણા ઘરની તો આવી વાતો કરે છે. એટલે સાસુએ જે સસરાને સંભળાવ્યું રે લોલ, નાની વહુ કરે છે આપણા ઘરની વાત, જો આ વહુએ વગોયવા ઘરના ખોરડા રે લોલ. એટલે ધુઆ ફુઆ થઈ ગયા બધા. હવે સસરા પાસે એવું, સસરાએ જઈને જેઠને કીધું. જેઠે જઈને એમનો પતિ હતો પરણ્યો, એમનો પરણ્યો એવો શબ્દનો ઉલ્લેખ છે. જેઠે જઈ પરણ્યાને સંભળાવ્યું રે લોલ, તારી વહુ કરે છે આપણા ઘરની વાત, જો આ વહુએ વગોયવા ઘરના ખોરડા રે લોલ. એટલે પતિ શું કરે છે? એ હુડી વચ્ચે હોપારી થઈ ગયો. નથી પત્નીને કંઈ કહેવાતું, નથી એની પાસે સાચું કે સાબિતી શું છે, નથી કાંઈ ઘરે મા બાપને કંઈ કહેવાતું, પણ એ માની લે છે કે આવું છે. એટલે પતિએ જઈ તેજી ઘોડો છોડ્યો રે લોલ, જઈ ઉપાડ્યો ગાંધીડાને હાટ, જો આ વહુએ વગોયવા ઘરના ખોરડા રે લોલ. એટલે ગાંધીડાનો હાટ હોય, ભર બજાર હોય, ત્યાં જાય છે. અને ત્યાંથી કંઈક અફીણ જેવું, ક્યાંથી કંઈક ઝેર જેવું લઈ આવે છે. ઘરને આંગણે બેહીને ઘોળતો હોય એટલે પત્ની એની બાજુમાં જાય, દીકરી શું કરો છો? એટલે કે ઝેર ઘોળું છું. એટલે કે કેમ? હું જીવું છું ને તમારે ઝેર ઘોળવાનો વખત કેમ આવ્યા છે? એટલે કે હવે આ સમાજ, હવે આ કુટુંબ તને મને સાથે નહીં જીવવા દે, તારી ઉપર આ કલંક લાગ્યો છે કે તે આ ઘરને વગોવ્યું છે. ત્યારે સ્ત્રી પોતાની સાબિતી નથી આપતી, એવું નથી કહેતી કે મેં કીધું છે, કારણ કે એને ખબર છે કે મેં એકેય શબ્દ એવો નથી કીધો. એટલે ત્યારે પતિ એવું કહે છે, એટલે ત્યારે પત્ની એવું કહે છે કે મારે જીવતા જી તમારાથી ઝેર પીવાય નહીં, લાવો ઝેર મને આપી દો, હું ઝેર પી જાઉં. અને ત્યારે એ પોતે એ કટોરો ભરીને ઝેર પીતી હોય અને ત્યારે એમ કહેવાય કે લોક સાહિત્યની ભાષાની અંદર કે ગોરા ઘટક દઈ ગોરાંદે પ્યાલો પી ગયા રે લોલ, પછી જાણે એને ઘરચોળાની તાણે જો, મારા જુગ જુગ જીયો ને મારા સાયબા રે લોલ. અને છેલ્લે એવું કહેતી જાય કે આ ઘરને દીકરા હું દેવા માટે આવી છું, આ ઘરના દીકરા હું લેવા માટે નથી આવી. આ સ્ત્રી છે. એના પછીની મારે વાત કરવી છે કે ઘરનો દીકરો અને દીકરી કેવી હોય. બહુ ટૂંકમાં મારે વાત કરવી છે, કારણ કે સમય હવે પૂરો થઈ ગયો છે, આપણી પાસે ઓછો છે. કે ઘરને આંગણે દીકરી એટલે જેની વાણી, જેના વર્તન અને જેના વ્યવહારની અંદર મર્યાદા હોય, જેને જાહેરની અંદર કેવું વસ્ત્ર પહેરાય અને કેટલા સુધીના શરીર ઢંકાય આવું વસ્ત્ર પહેરાય, ઘરને આંગણે આવેલા મહેમાનોનું કે વડીલોનું કેવું માન જળવાય, આવી એને ખબર પડતી હોય ને તો એમ કહેવાય કે મારે ઘરે લક્ષ્મીનો અવતાર, મારે ઘરે દીકરીનો અવતાર. બાકી તમારે મારા ફોનની અંદર રિંગટોન હોય તો એને દીકરી આદર્શ દીકરી ન કહેવાય. અને બહુ એની એક ટૂંકીને એક નાનકડી દીકરી આદર્શ કોને કહેવાય, મારી એની વાત અહીંયા દીકરીઓ બેઠી છે ને એટલે કરવી છે. કે પિઠ્ઠલપર કેરાળા બાજુમાં જ્યારે અંગ્રેજો ભારતની અંદર હતા ત્યારની એક વાત છે. અને ત્યારે 12 વર્ષની દીકરી પોતાની બહેનપણીઓની સાથે પાણી ભરીને બહાર આવતી હોય, નદીની બહાર આવતી હોય, ત્યારે એક અંગ્રેજ અધિકારીની નજર એની ઉપર પડે. એટલે દીકરીનું બાવડું ઝાલે ને એમ કે મારે તારી સાથે લગ્ન કરવા છે. એટલે દીકરી છે પોતાના માથા ઉપર 15 લીટર ભરેલી ગોળી છે એને નાખે, એને બારી કાઢે છે અને ઓલા અંગ્રેજ અધિકારીની મારે માથા ઉપર મારે છે અને એ બેભાન કરી દે છે. એ દીકરી છે એ ઘરે આવે છે, એક ખૂણામાં બેસી બેસી રડે છે ને એને બાપુને એમ કહે છે, બાપુ હવે મારાથી નહીં જીવાય. એટલે એને બાપુ પૂછે છે, બેટા કેમ નહીં જીવાય? એટલે ત્યારે દીકરી એવું કહે છે કે પેલો અંગ્રેજ અધિકારી છે ને એને મારું બાવડું પકડ્યું છે, એને મારા હાથ પકડ્યો છે, એટલે તમે એમ કરો, મારા શક પણ તમે નક્કી કરી નાખ્યા છે, એટલે તમે એને સંદેશો મોકલાવો. જો એના કાંડાની અંદર તાકાત હોય તો એ એમ કરે કે આવે અને આ અંગ્રેજ અધિકારીનું માથું છે એ ધડથી અલગ કરી નાખે, એના લોહીની અંદર ચૂંદડી ડૂબોડે અને પછી મને ઓઢાડવા આવે. અને જો આ ન હોય ને તો મને એને કેવું ઝેર કટોરો આપીને મને પાઈ દે, મારાથી જીવાય નહીં, કારણ કે કોઈ પર પુરુષે મારો સ્પર્શ કર્યો છે. અને ઇતિહાસ સાક્ષી છે કે એ 17 વર્ષનો નાનકો, એની જેની સાથે સગપણ થયા હતા, એ દીકરો આવે છે, એ અંગ્રેજ અધિકારીને મારે છે, એના લોહીની અંદર ચૂંદડી ડૂબોડે છે અને પછી આ દીકરીને ઓઢાડે છે. મારે તમને એ કેવું છે કે 12 વર્ષની દીકરીને ખબર પડતી હતી કે કોઈ પર પુરુષ મારો હાથ પકડે તો મારાથી જીવાય નહીં. આજે આપણે આંગણે 22 વર્ષની દીકરીઓ હોય, એને ન ખબર પડે? ન પડે? એને ખબર પડે, પણ પપ્પાની કેપેસિટી એને ઝુડિયોમાંથી કપડાં લઈ દે ને એટલી હોય અને બેનને ઝારા બ્રાન્ડના પહેરવા હોય. પપ્પાની કેપેસિટી વિવો મોબાઈલ લઈ દે ને એવી હોય, પણ બેનને એપલ જોતો હોય. ત્યારે મારે દીકરીઓને એ કેવું છે કે બેટા, આ પાણીની બોટલ હોય, આ છાશની બોટલ હોય, દૂધની બોટલ હોય, ઘીની બોટલ હોય કે અંદર સોનું ભર્યું હોય, બોટલ એક જ હરખી છે, બોટલની ઉપર કવર લાગી જાય ને ખબર નથી પડવાની, પણ પાણીની બોટલ છે ને એ 5 રૂપિયામાં ખપે સાહેબ. અને સોનાની ભરેલી બોટલ છે ને આની અંદર સોનું ભર્યું હોય ને તમે ચેન નાખી દો ને ભરો ને તો એ 5 લાખ રૂપિયામાં ખપે. તમારી કિંમત 5 રૂપિયાની નથી. એટલે જાત સોંપો
તમારું જીવ કોઈ પણ વ્યક્તિના હાથમાં સોંપો તો એવા જ વ્યક્તિને સોંપજો જે તમારી કદર કરી શકે. બાકી 2 કે 5 મહિનાની અંદર તમને કોઈની સાથે પ્રેમ થઈ જાય, જીવન જીવવાના અભરખા તમને જાગે, તો એ ખરેખર જીવન નથી. તમને 22 વર્ષ સુધી જેને આંગણે હાંચવા છે એનાથી તમને પ્રેમ નથી, ભલામણા 2 મહિનામાં કોની યાર હું પ્રેમ થઈ જાય. આદર્શ દીકરી બેટા એવા બનજો કે બાપને આંગણે કોઈ નામ હું ઊંચું લઈને જાય. દીકરીઓને તમારી પાસે કહેવાના કેટલાય ઉદાહરણો છે, પણ આ એક જ ઉદાહરણ મારે તમને કેવું છે કે 12 વર્ષની દીકરીને ખબર પડે ને, તો તમારી મારી આંગણે 22 વર્ષની છે ને એને ખબર પડે. અને એના પછી મારે કેવું છે કે દીકરો કેવો હોય, રાતે 12 વાગે ગથડિયા ખાતો ખાતો આવે એવો, પાનના ગલ્લે જઈને પિચકારીઓ મારે એવો, બેન દીકરી નીકળી હોય કોઈ પણ પારકી કે ઝાડીથી તેની ઉપર સિસોટી વગાડે એવો, આવો દીકરો ન હોય. એ દીકરી કરતા 2 દોરાવા વધે ને એવો દીકરો હોય. અને જે લોકોને માતાઓને એમ થતું હોય કે હવે મારે એક દીકરે ઘણું, તો મારે એને એવું કેવું છે કે બીજી દીકરીને જો જન્મ આપવાની તાકાત હોય ને તો એ આપજો. એટલા માટે કે જેથી 22-25 વર્ષનો થાય ને એમ કહે કે માં હવે તને મારી પત્નીને નથી ભળતું, તેથી દીકરી એવું કહે કે માતા તું ચિંતા ન કરતી, હું જીવું છું ત્યાં સુધી તને વૃદ્ધાશ્રમમાં નહીં જવા દે. અને કન્યા કેળવણીની જરૂર હવે નથી રહી, કારણ કે દીકરીઓ હવે એટલું સમજે છે હવે કુમારોને કેળવણ, કોણ એનો મિત્ર છે, કેમ મોડો આવે છે, ફોનમાં કોની યારે વાત કરે છે, આ બધું એક માતા તરીકે હંમેશા સજાગ રહ્યો. એટલા માટે કે 12-15 વર્ષની ઉંમરે જો વ્યસનમાં ક્યાંય વયો જાય ને ખબર નહીં પડે કે ક્યાં વયો ગયો, ક્યારે વયો ગયો. અને બાપરે અને માને મારી બેની એટલી વિનંતી છે કે જો સંતાનોના ચપ્પલ તમારા ને એના એક સાઈઝના થઈ જાય ને, એ તમારા ચપ્પલ પહેરતા થઈ જાય ને, એક માપ આવી જાય ને, તેથી મા બાપ મટી જાજો ને એના મિત્ર બની જાજો. કારણ કે મિત્રના ભાવથી તમે એને કંઈ પણ કહેશો ને તો એ વ્યક્તિને તમને સામે કંઈક હળવા થવાનું મન થાય. બાકી આપણો દીકરો 15 સિગારેટ ફૂઈ જતો હશે ને તો આપણને ખબર નહીં પડે, કારણ કે સાંજે આવે ત્યારે આપણે હોઈ ગયા હોય, એ પછીથી આવે. એટલે સંતાનોની અંદર જેમ તમે દીકરીને એમ કહો ને બેટા અંધારું થાય ને એટલે બહાર ન નીકળાય, તો દીકરાને એમ કહો ને બેટા અંધારું થાય ને એટલે ઘર ભેગું આવવું જ પડે. અને આ બધા દાદા બેઠા છે ને બધાને એના દીકરાને હાજરે 7 વાગે ઝાલરનું ટાણું થાય ને એટલે તમારે મારે આવી જવું પડતું હતું ઘરની અંદર. આપણે મોડા આવીએ ને તો આપણે ઘરની બહાર બેહવું પડતું હતું ઉમરે. તો આવું તો આપણા સંતાનો છે ને એના ઉછેરની અંદર એક મા બાપ તરીકે આપણી એટલી ફરજ આવે છે કે આવો દીકરીઓને જેટલી તમે સ્ટ્રિક્ટનેસની સાથે ઉછેરો છો ને, દીકરાને આટલા સ્ટ્રિક્ટનેસની સાથે ઉછેરો. અને બીજું કે આજે મા બાપ અને બેયને અહીંયા બેસણા છે અને મા ઉમિયાને આપણે કાયમી માટે આહવાન કરીએ છીએ. એટલે મારે એ કેવું છે કે ઘરની અંદર માં કેવી હોય. રાવણના પિતા હતા ને એ ઋષિ હતા, છતાંય માતા રાક્ષસી હતી ને, એટલે એમના જન્મ એના કુળ છે ને એ રાક્ષસની, પોતે રાક્ષસ બન્યો. પ્રહલાદના માતા કયાધુ રાક્ષસ કુળની અંદર હતા, છતાં એણે ભગવાનનું ભજન કર્યું ને એટલે પ્રહલાદ ભક્ત, વિષ્ણુનો ભક્ત થયો. માતાના ઉદરની અંદર તાકાત છે કે એને શું બનાવવું. તમારો મારો જન્મ માતાના ઉદરની અંદર રમીને થયો છે. આપણે માતાને કેટલાય પેટમાં પાટા માર્યા છે, બહાર આવી ગયા ને હવે સાહેબ આપણી ફરજ બને કે માને ક્યાંય લાત ન લાગે. કારણ કે ભગવાનને પૂછો ને, લક્ષ્મણ જ્યારે લંકા જીતી ગયા ને ત્યારે લક્ષ્મણે એવું કીધું પ્રભુ શ્રી રામને કે હવે રોકાઈ જાય, અહીંયા બહુ સરસ મજાની લંકા છે સોનાની, આ રાજ્ય કરીએ. અને ત્યારે પ્રભુ શ્રી રામે એવું કહે છે કે નહીં, માતા અને માતૃભૂમિના જે ખોળાની અંદર આનંદ છે ને એવો વિશ્વના ક્યાંય કોઈ સ્વર્ગની અંદર આનંદ નથી. અને માં એટલે ઘરનું એવું પાત્ર સાહેબ કે એક વખત એ જ્યાં સુધી જીવતું છે ને ત્યાં સુધી એની કદર ન થાય ને આપણે એને એવું કહી દઈએ કે માતાને ખબર નથી પડતી, તું બોલમાં, તું ક્યાં ભણેલી છો. પણ સાહેબ એટલા માટે નથી ભણી કે એના જીવનની અંદર જવાબદારીઓને બહુ નાનપણથી ઉઠાવી લીધી છે. અહીંયા બેઠેલા કેટલા એવા છે કે પોતે 10 વર્ષના હતા ને તેને રોટલા બનાવતા આવડી ગયું, હાથ ઊંચો કરજો, આવડી ગયું, લગભગ આવડી ગયું. અત્યારે કઈ 10 વર્ષની દીકરીને રોટલા બનાવતા આવડે છે? ક્યાંક આપણે ભૂલ કરીએ છો. પણ એ માએ નાનપણથી જવાબદારી ઉઠાવી હતી ને આપણે એના ઓપ્શનની અંદર એવું કહે છે કે માતાને ખબર નથી પડતી. માતા